આ ક્વેશ્ચન જે છે ને એ ઘણા બધા એપ્લિકેન્ટને માઇન્ડમાં આવે છે કે આટલા સારા સ્કોર પર 500થી ઉપરના સ્કોર પર, આપણે 508ની વાત કરી છે, બટ 500થી ઉપરના સ્કોરવાળા એપ્લિકેન્ટ્સ 25,000 એપ્લિકેન્ટ બેઠા છે. મને પહેલાં તો એ ખબર નથી પડતી કે આટલા સારા સ્કોર પર તમે હજી સુધી PR ઇન્વિટેશન લીધો કેમ નથી. દેટ ઇઝ ધ ફર્સ્ટ કન્ફ્યુઝન વિચ આઈ હેવ. બિકોઝ કેનેડાનું PR પાથવે જે છે એ ઇઝી છે, સ્ટ્રેટેજાઇઝ કરવાની જરૂર છે. અમે 460, 470, 450, 480, 490 જેવા CRS પર આરામથી ઇન્વિટેશન લઈને PR કરાયા છે ક્લાઇન્ટ્સના. તો તમે કેમ બાકી રહો છો? મને નથી લાગતું કે જો સપોઝ 25,000 એપ્લિકેન્ટ 500થી ઉપરના સ્કોર પર હોત ને મારી પાસે હોત તો એમનું PR ના કરાવી શકતો. રાઈટ, ઇટ ઇઝ પોસિબલ, ઇટ ઇઝ વેરી વેરી વેલ પોસિબલ. ખાલી પ્લાનિંગ પ્રોપર કરવાની જરૂર છે. બાકી CECના ડ્રોની વેઇટ કરતા હો, આઈ નો ઇટ્સ ગુડ ટુ બી હોપફુલ, ઇટ્સ ગુડ ટુ બી પોઝિટિવ અબાઉટ ઇટ કે નીચે જશે, નીચે જશે, નીચે જશે. આવનારા 6 મહિનાની અંદર કે આવનારા 8 મહિનાની અંદર આ 25,000 એપ્લિકેન્ટ વધી કેટલું થશે ખબર છે? તમે કલ્પના નહીં કરી હોય એટલો ઉપર સ્કોર જવાના છે, એટલા નંબર ઓફ એપ્લિકેન્ટ્સ અંદર વધવાના છે, એટલો ઉપર સ્કોર જવાનો છે CECના ડ્રોનો. 50,000થી 70,000 એપ્લિકેન્ટ 500ના ઉપર CRS પર બેઠા હશે. રાઈટ, આઈ વુડ સે સ્ટ્રેટેજાઇઝ કરો, ઓલ્ટરનેટિવ જુઓ, એક્સપ્રેસ એન્ટ્રી, PNP, RCIP, જે પણ પાથવેઝમાં આપણે ક્વોલિફાય કરી શકતા હોઈએ, જે પણ પાથવેઝ ઇવેલ્યુએટ થઈ શકતા હોય, ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ડુ ઇટ. રાઈટ, મોડું કરશો તો કદાચ એ ત્યારે કામ નહીં આવે. ઇમિગ્રેશનની જે એડવાઇસ છે, ઇમિગ્રેશનના જે કન્સલ્ટેશન્સ હોય છે, એ એઝ ઓફ ટુડે પ્રમાણે ધોઝ આર પરફેક્ટ. બટ you need someone in your immigration journey who can hold your hand and guide you in the right way in the entire immigration journey. બાકી જે બીજા કરે છે એ આપણે કરીશું તો બીજાનું જે થઈ રહ્યું છે, જે સ્ટ્રગલ કરે છે લોકો, એવું જ આપણું પણ થઈ શકે છે. રાઈટ, there is a thin line of difference between being successful at a CRS above 480, 490 and waiting for a CEC draw even with a very good score. આટલો મિનિંગ ખાલી ડિફરન્સ સમજી જશો ને, યુ વુડ બી એબલ ટુ સ્ટ્રેટેજાઇઝ, યુ એબલ ટુ પ્લાન. એન્ડ PR જે છે ઇઝી છે. હજી કહું છું PR ઇઝી છે. સ્ટ્રેટેજી વર્કઆઉટ કરવાની જરૂર છે. એક્સપ્રેસ, PNP, એમ્પ્લોયર સપોર્ટ, જે મળતું હોય બધું લઈને બધી જ વસ્તુ અપ્લાય કરવી પડે. રાઈટ, આપણે કનેક્ટ કરીએ, કન્સલ્ટેશન લઈને સ્ટ્રેટેજાઇઝ કરો. લેટ્સ ઇવેલ્યુએટ યોર પોસિબિલિટીઝ. આઈ એમ શ્યોર એટલા બધા ઓપ્શન તમને મળવાના છે આફ્ટર કન્સલ્ટેશન કે તમને લાગશે આ વસ્તુ જો પહેલાં કરી હોત ને તો આ ક્વેશ્ચન જ મારા માઇન્ડમાં ના આવતો. મળીએ ફટાફટ.